દાદા મારા ગોંડલ રેલવેમાં હતા, ગોંડલ સ્ટેટમાં, એટલે મારું વતન ગોંડલ છે. અને મારા ભણવાની શરૂઆત મેં પહેલું ધોરણ કહી શકાય એ ગોંડલથી કરી. એટલે આ બાળપણ આવી રીતે અમારું. અને કુલ ભાઈઓ બહેનો કેટલા તમે? અમે 3 ભાઈ ને 1 બહેન, જેમાં હું સૌથી નાનો. સૌથી મોટા ભાઈ છે એ રેલવેમાં હતા, એ નિવૃત્ત થઈ ગયા છે અત્યારે. એનાથી નાના ભાઈ પણ રેલવેમાં હતા, એ પણ નિવૃત્ત થઈ ગયા છે. એનાથી નાના બેન છે, એટલે કે મારાથી મોટા, એ ગોંડલની મહિલા કોલેજમાં પ્રોફેસર છે અર્થશાસ્ત્રના. અને એ પછી હું ચોથું સંતાન. અને હું રેલવેમાં નહોતો ગયો જીદ કરીને, કે બધી પેઢીમાં દરેક લોકો રેલવેમાં જવું જરૂરી નથી. અચ્છા. થોડો મારો સ્વભાવ બળવાખોર, કે આ કામ તો હું નહીં કરું, હું મારી મનગમતી પ્રવૃત્તિ કરીશ. વાહ વાહ. એટલે એ રીતે હું પત્રકારત્વમાં આવ્યો. અને અમારે પેઢીમાં કે પરિવારમાં કોઈ પત્રકારત્વમાં એ વખતે હતું નહીં. અચ્છા, એટલે તમે તમારા બૃહદ પરિવારમાં પહેલા પત્રકાર? હા, એવું કહી શકાય. અમારી જાણમાં તો કોઈ હતું નહીં. અને હું બેઝિકલી સાયન્સ ગ્રેજ્યુએટ છું. અચ્છા. બીએસસી ફિઝિક્સ કર્યું, પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએસસી ઇલેક્ટ્રોનિક્સ માટે એડમિશન લીધું, પણ જીવ પત્રકારત્વમાં લાગી ગયો હતો. અને ત્યાં એ વખતે અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવનમાં એ વખતે એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી. અત્યારે લેવાય છે કે નહીં મને બહુ યાદ નથી, પણ એ પરીક્ષા મેં આપી હતી. અને મને હતું કે મને પત્રકારત્વમાં મળી જાય તો મારે એમએસસી ઇલેક્ટ્રોનિક્સ કે ફિઝિક્સ નથી કરવું, મારે પત્રકારત્વમાં જવું છે. અને ઘરનાનો, પરિવારનો ઘણો બધો વિરોધ, કારણ કે પત્રકારત્વનું એમાં શું મળશે, એનું જીવન શું, એ બહુ કોઈ આઈડિયા નહીં. અને સરકારી નોકરી કરવી હોય તો રેલવેની કરાય, અને સરકારી નોકરી કરવી એ વધારે હિતાવહ છે, એવું એક માનસિકતા. પણ આખરે હું પત્રકારત્વમાં જ ગયો.